વેધર તમે જોઈ શકો છો કેવું છે, ક્લાઉડી વેધર છે બહાર, એકદમ મસ્ત વેધર છે બહારનું. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ ભાભી. જો બધા રેડી થાય છે. અહીંયા માયરા વાતો કરે છે. ગુડ મોર્નિંગ. શું બોલે છે? હનુમાન ચાલીસા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે અહીંયા ફરી આવ્યા, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. અમે ફેમિલી રૂમ લીધો હતો અને ત્યાં જ અમે રોકાયા હતા. અમે લોકો રોકાયા છીએ રાનીખેત અને ત્યાંનું વેધર જોઈ લો. અમે લોકો લેટ નાઇટ પહોંચ્યા હતા એટલે અમને સ્ટે જલ્દી મળ્યો નહોતો. પછી અમને જ્યાં મળી ગયું ત્યાં અમે રોકાઈ ગયા છીએ અને ત્યાંનું વેધર જો બહાર મસ્ત વાદળોથી છવાયેલા પહાડો દેખાય. ફ્રેન્ડ્સ, અમે લોકો રેડી થઈને બધા આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. તો અહીંયા એક માર્કેટ ભરાય છે, લોકલ માર્કેટ કહેવાય, એ રીતે માર્કેટ છે અને તમે જુઓ છો કે પબ્લિકની અવર જવર કેવી છે. અને અમે લોકો નાસ્તો કરવા માટે આવ્યા છીએ અહીંયા. મસ્ત પીસ છે. ટચ નહીં કરવાનું. ઓકે, જો બધા રેડી થઈને નાસ્તો વાસ્તો કરવા આવી ગયા છે. મને નહોતી ખબર ટચ નહીં કરવાનું. ઓકે, સારું, નહીં કરીએ. ગુડ મોર્નિંગ શિવ. તું નાવા ગયો તો? ગુડ મોર્નિંગ કર્યું ત્યારે પોલીસ ને કીધું કે પકડી મમ્મી આ બધું ખેત જ છે. ગોલી ખેત ને રાની ખેત. જશો ને તમે? બસ તો પછી અહીં તમારે નહીં જવાનું. હવે પતી ગયું. ફિનિશ. ગ્રીન 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 ઓલ ગ્રીનરી. અહીંયા ચાઉમીઝ મળે. દોડ 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 ભાગ 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 ભાગ. મારા તારું ફોકસમાં અંધારું છે. જો ભાઈ એક બાજુ ખેડ ફોન રમડ ફોન પર એક મિનિટ આગળ હું કરી દઉં છું. Enjoy the next 30 minutes of uninterrupted listening.
ધીરે ધીરે રંજીતભાઈ આગળ. જો વાપી શાંતિ જ ચલાવજો. આ જો ને ખીણ છે અહીં જો. તો ખાઈ છે ખીણ છે હું ખાઈ. ખાઈ અમદાવાદ ના તમે? અરે બધું એક જ અમદાવાદ ના છો? ના ના યાર મેં હોણા ના મહેસાણા ના થઈને તમે પેલા છે ને ફોક કરો છો તો અમે સાબરકાંઠા ના છીએ ને તમે મહેસાણા ના છો. આ જો ભાઈ રોડ તો જો અહીં તો થોડાને સાઈડમાં કોઈ બાઉન્ડ્રી બી બાઉન્ડ્રી નથી જો. સાવધાની હટી દુર્ઘટના ઘટી. અને એવું બોર્ડ બી નથી માર્યું એ બોર્ડ બી નહીં અહીં તો ભાઈ. બધું બોર્ડ આવે છે હવે મેં ગણનાથ કોશી સોમેશ્વરમાં જે જગ્યાએ જાઉં એનું બોર્ડ બી નહીં. વિચાર કરો ના, તમે બી નથી. કેટલું દૂર હશે. જો અહીં તો બધું છે વાક્ય જોરદાર જગ્યા છે. આવજો બધા એકવાર તો જરૂર આવજો. અહીંને સાહસ કરજો ગાડી ચલાવીને આવવાનું. લોકો ભલે એમ કહે કે ભાઈ દૂર જઈને રિલેક્સ ના થવાય ના થવાય તો બધી વાતો પાછળ બેહીએ એના કરતાં જાતે ના ચલાવીએ. હેલિકોપ્ટર તો છે નહીં હજી આપણા જોડે. બધા હેલિકોપ્ટર લઈને આવું. ઓકે રંજીતભાઈ બરાબર છે બરોબર ને ગાડી લઈને જવાય ને. ગાડી લઈને જવાય ગમે ત્યાં ઈચ્છા થાય ઉભા રહેવાય હા મેઇન વસ્તુ એ છે. આ બે ભાઈઓ જો નીડર અહીંના ફરારી વાળા છે ને મણિપુર જેવા હોય જે જોરદાર લાગે છે બધા. સારી પબ્લિક છે બધી અહીંની દયાળુ પબ્લિક છે. જો અહીં લેન્ડ સ્લાઇડિંગ થઈ હતી થોડા દિવસ પહેલા. આ લોકેશન બધાનો હા, જો. ઓફબીટ લોકેશન છે ઓફબીટ લોકો જો લેન્ડ સ્લાઇડ થઈ તો અહીંને બધું આવી જાય નીચે તો રોડ બંધ. અહીં નેટવર્ક બી નહીં આવતું. હવે મોબાઈલમાં હું બધું વિડીયો ઉતારી લઉં છું. જો અહીં ફરી થોડા દિવસ પહેલાં થઈ હતી એમને કીધું આગળ ગામવાળાએ અઠવાડિયા પહેલાં તો અહીં થયું તો બધું પડ્યું હતું. અમારા નસીબ સારા કે તડકો નીકળ્યો છે બાકી અહીં બહુ વરસાદ હતો. 2 દિવસ 3 દિવસ પહેલા હા 2-3 દિવસ પહેલાં બહુ વરસાદ હતો. જોરદાર વરસાદ હતો અહીંયા. ભગવાનને પ્રાર્થના કરીને આવ્યા તમે સ્વામિનારાયણ ભગવાન એમને બધું પ્રોપર મેનેજ કરી દીધું છે. જો છે ને બાકી દૂર દૂર બધા ગામડામાં ઉપર ઘર છે બધાના પણ બનાયા કઈ જ ના. મેઇન ચેલેન્જ તો એ જ છે. શું કહેવું રંજીતભાઈ તમારું? સાચી વાત સાચી વાત કોઈ યાર તમે સાચી વાત ક્યાંથી લાયા? એટલે સાચી એટલે વાઇલ્ડ એરિયામાં આવીએ છીએ. રોડ બી નાના છે અને ચારે સાઈડ ઝાડ. કોઈ સાધન આવતા નથી ને કોઈ જતા નથી. રંજીતભાઈ એકલા ગાડી ચલાઈ કરે છે અહીંયા. ગાડી ચલાવવા હાલતા બી નથી. જો કોઈકનો બૂટ પડે છે ભાઈનો. ના તો બીજું કંઈક છે બૂટ નહીં. કેટલા ઊંચા ઝાડ છે 2-3 માળવાળો. ભાઈ આય જોરદાર લાગે છે ને બાકી જો તો ખરા. લાયા બાપુ લાયા. પહાડો જે અમારે છે ઉપર એ પહાડ સુધી ચડવાનું છે જીતું. એ તો 35 કિલોમીટર બતાવો. જો 45 મિનિટનો રોડ છે. મોબાઈલનું ટાવર છે સારું કહેવાય. અમારે આવતું નહીં વોડાફોન. જીઓ આવતું હશે અહીં તો. જવડા આ બધું બે તૂટી ગયું છે ને તો બધું હરખું કર્યું જવડા છે. લોકોના ઘર મસ્ત હોય છે અહીંયા બધા પિંક ને બ્લુ ને આ કલરના હોય છે. બહાર પડે એટલે જો આવીએ તો કંટાળા થઈ બેસી જાય. કૂદવાનું વિચાર્યું પણ કૂદવાનું વિચારતા જો ઘર જો બધા ચન કલર જો પિંક ને બ્લુ ને છે ને છે ને જોરદાર ઘર નહીં. ભાઈ ચિત્રમાં કલર પૂરો નહીં પ્રોજેક્ટર આપણો છોકરો પ્રોજેક્ટમાં કલર કરતો કલર કલર જ આ જો આ બધું તોડી નાખ્યું હતું વરસાદમાં તૂટી હતું. નાવાના પ્રોજેક્ટ વાત કરી તેને કીધું કે તમે જતા રહો પછી હું મારું થોડું કામ બાકી છે પછી કરી દઉં છું. આ જો બધું હરખું કરે રોડ. ગુજરાતથી આ જો બધું છે ને આ બધું રોડ જ હરખું કર્યું સાહેબે. થેન્ક યુ દોસ્ત. રાજા બધા ઝાડના મૂળિયા બહાર આવી ગયા છે. એને કીધું બીજી જો છે ને અડધા મૂળિયા તો બહાર છે ઝાડના. એક વરસાદ આવે ને આ જશે જો વાતાવરણ તો જો બાપુ
જોરદાર છે. એટલું ચિલ્ડ છે ને અહીંયા ભલે એટલું ચીલ છે બહુ જ. આ જો આ ઝાડવડ પડેલા છે. ચોમાસામાં આવું એવોર્ડ કરું, બાકી બધી ઋતુમાં આવી શકો. મસ્ત જગ્યા છે. આગળ અમારે જવાનું હતું તો જો આવડે લેન્ડસ્લાઇડ થયેલી છે કાલે, તો બધું જેસીબી વાળો હટાવે છે. એ હરખું કરશે ત્યારે અમે જઈ શકશું. કેટલા ઊંચાઈ પર છે જો અમે. હોન મારો રંજીતભાઈ તો થોડું બહુ મેનેજ કરી આલા તો કરો યાર, હવે કોઈને વાગી જાય એટલા જ ના મરાય. વાગે તો એને પછી એનો વાગે તો પછી એવો પાછો મારા પણ ડૂબો. એક ડૂબો મારા તો આપણે બહાર વળી જઈએ. એ વાત છે. જો મારો છોકરો તો ઊંઘી ગયો બધે. શિવભાઈ ઊંઘી ગયા લાગે છે. હા, ખુશી તો અંડરગ્રાઉન્ડ છે પાછળ છેલ્લી સીટમાં. અંડરગ્રાઉન્ડમાં છે. એને સીટ રિઝર્વ કરેલી છે, પર્સનલ સીટ આપી છે, હે ને? અને આ કંડક્ટર સાહેબ બન્યા છે. કંડક્ટર નહીં હું તો પાર્ટ ટાઈમ ડ્રાઈવર બનાવે. બાજુમાં ખેતી છે ને પણ નદી જાય છે ભાઈ. એસી ચાલુ છે. ખેતી જો સ્લેબ કર્યા છે ને હા. પર્વતમાં આમ જો ખેતી કરવા માટે જેવું સીધું કર્યું હોય થોડું એક સ્ટેપ બીજું સ્ટેપ એ રીતના ખેતર હોય અહીંયા. જે આ પેલા દેખાય ને ખેતર, એ બધા ખેતર છે, ખેતી થાય રીતના. ખબર પડી? બધા સ્લોપ કરે. તે ને જો બધા ગુસ્સિયા થયા છે. અને નાસ્તો લઈ આવ્યા પેકેટ. તો એવું ધ્યાન નહીં તો કેમ જી અહીંયા ડ્યુ, અહીંયા પીવા છે ફ્રૂટી. ખુશીબેનને શું થાય છે? એ થોડું વળાંકવાળા રસ્તા વોમિટ જેવું થાય છે. ગ્લાસ નીચે બેન પીએ ખાઈએ તો ગરીબો મેં કાઢ દીધું તો પીએ ચાલ કરો. નહીં ઉતરું માયરા ઊંઘી. કશું ના થાય ખુશી. પાડી પોણી જ કહેવાય. એને ભણ્યું એટલે તો white હતું. ભાઈ લગન આયુ શિવાંશ નું લગન આયુ મંડપ બધે પણ શિવાંશ સાથે જોન લઈને આવવાનું. આટલા બધા ચેક હે શિવાંશ? આટલા બધા તું આવે કરવા જઈએ લો. બ્રેક મારો લગ્ન કરવા. કોના જોડે કરશો? તું આટલા બધા यहाँ पे हम जमवा માટે આવ્યા છીએ. રેસ્ટોરન્ટ છે હોટલની. અમે અહીંયાથી પછી ટેરેસ વ્યૂ જોવા જઈએ છીએ. ટેરેસમાં મસ્ત બેસવાનું છે. ત્યાંથી હિમાલય દેખાય છે આખો. એ બધા ગોઠવાઈ ગયા છે બચ્ચા પાર્ટી. હા રંજીતભાઈ, ઉપર રૂપટોપ હોટલ છે. ચલો આવો બેટા, આપણે ઉપર જોવા જઈએ. કેવું મસ્ત છે અહીંયા બેસવાનું. જો વાવ, વો કેટલું મસ્ત પવન આવે છે. રંજીતભાઈ અહીંયા ઉપર આવો. ઉપર તો જોરદાર પવન આવે છે, જબરદસ્ત. જો આખું સિટી દેખાય. હાય ફ્રેન્ડ્સ, તો જો મારા મમ્મી પપ્પા કેવા અમે ક્યાં છે કે અમે કસોનીમાં રોકાવા કસુનીમાં રોકાવા છે. મમ્મી તો ઠંડી મને તો ઠંડી લાગે. અને ક્યાં હિમાલય દેખાય છે પાછળ. તો આ હિમાલય દેખાય છે પાછળ. અત્યારે અંધારું છે એટલે નહીં દેખાય. અત્યારે અંધારો છે એટલા માટે નહીં દેખાય. આ તો ખુશી દીદી સ્વેટર પહેરી નાઈ ગઈ. અને આ શિવાંશ જો અહીંયા એના બેડ બનાવ્યો. આંટી અંકલ જો હાય, બહુ ઠંડી લાગે છે મને બી. શું કરો શૈલેષભાઈની ટી-શર્ટ પહેરી કે? હાય. હા, જમીને બેઠા અમે વાતો કરવા માટે. અમે જમીને બેઠા વાતો કરવા શું જમે માટે. તમે? પનીર 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 જમ્યા બટાકાનું શાક કેક ખાધી. અને કેક ખાધી. ડીશ બતાવું. હાય ફ્રેન્ડ્સ, અમારા રૂમમાં ઊંઘવા જાઉં છું. અમને બતાવી દઉં, પહેલા બતાવી દઉં. બનાવી દીધો. અમે સીધો બનાવી દીધો. બનાવો તો બનાવી દીધો. બનાવ નતો દીધો હું નતો દીધો તો બનાવી. જો અરે શિવાંશ
ચાલો મેં બલ્લે બલ્લે થશું આય બચાવો અરે બચાવો ઉછો બાયા બચાવો ઉછો તમે મારું રૂમ બહુ મજા આવી અરે બહુ મજા આવશે